વડોદરાના રાજમહેલ રોડના કોઠીફળિયા વિસ્તારમાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં શ્રી મોરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મહંતશ્રીઓએ જણાવ્યું હતું કે હાલમાં જ્યાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે તે સ્થળ અગાઉ ગંગા ભારતી મહારાજની મઢી તરીકે પ્રસિદ્ધ હતું. બાદમાં અહીં શ્રી મોરલી મનોહર ભગવાન, હનુમાનજી મહારાજ તથા શ્રી ગણપતિજીની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થતાં વિશેષ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 4:30 કલાકે મંગલા આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સવારના 5:30 કલાકે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન કેસર સ્નાન અને 108 કુંભના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 11 કલાકે અખંડ ધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને બપોરના 12 કલાકે પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. દિવસભર મંદિર પરિસરમાં ભજન કીર્તન અને હરિનામ સંકીર્તનનો માહોલ રહ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાયું હતું. સાંજના 7 થી 9 કલાક દરમિયાન ભગવાનને અર્પણ કરાયેલા વિવિધ પ્રકારના ભોજન અને પ્રસાદ સાથે અન્નકૂટ દર્શન યોજાયા હતા. વિશેષ શણગારથી સજ્જ શ્રી કૃષ્ણના દર્શન કરવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. રાત્રિના 9 કલાકે મનોરથ આરતી સાથે પાટોત્સવની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો, જે ભક્તો માટે યાદગાર બની રહ્યો હતો. જય શ્રીમનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું કિરણભાઈ પંડ્યા, આ મંદિરના મહારાજ છે. અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે. આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મઢી હતી. ત્યારબાદ ત્યાં આગળ અમે મોરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે ભગવાનનો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 16 તારીખથી 19 તારીખ સુધી વિવિધ મનોરથ કરવામાં આવ્યા હતા. આજે ભગવાનનું ભવ્ય અંકુટનો દર્શન થઈ રહ્યા છે અને આ મંદિરની પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ. અને આ ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠીફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે. વૈષ્ણવોનો ઘણા સહજ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તથા અમે બે વર્ષ પછી મંદિરના ભગવાનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે. તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે. તો વડોદરાની અને ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમનારાયણ. મારું નામ કિરણભાઈ પંડ્યા. વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિર કોઠીફળિયામાં આવેલ શ્રી મોરલી મનોહર ભગવાનનો આજે 48મો પાઠ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. તેમાં તારીખ 6 જૂન 2024થી તારીખ 19 જૂન 2024 સુધી વિવિધ મનોરથ તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું. તેમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે તારીખ 6 જૂનથી 15 જૂન સુધી વિવિધ મનોરથ થયા. તેમજ 48મા પાટોત્સવ નિમિત્તે 16 જૂનથી 19 જૂન સુધી વિવિધ મનોરથ તેમજ 24 કલાકની અખંડ ધૂન તેમજ આજે 48મા પાટોત્સવ નિમિત્તે ખૂબ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું. તેમાં વડોદરાની સમગ્ર ભક્તિપ્રેમી જનતા આજે ઠાકોરજીના દર્શનનો લાભ મેળવી ખૂબ ભવ્યતા અનુભવશે. જય શ્રીમનારાયણ. વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બપોરના સમયે અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. બાળકીની કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ પોલીસની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરી ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપની માંગણી પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. વિદ્યાર્થિનીની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં તપાસ, પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
બાળકીને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો સતત કામગીરીમાં જોડાઈ હતી. સતત પ્રયાસોના અંતે ગુમ થયેલી વિદ્યાર્થીની સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારજનોને મોટી રાહત મળી હતી. બાળકી સલામત મળી આવતા પોલીસ અને વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે શહેરમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ અંતે વિદ્યાર્થીની સુરક્ષિત મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. નગર શિક્ષણ સમિતિ વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી જે બાલવાટિકામાં અભ્યાસ કરતી હતી અને આજે વિગતો જે અમને જાણવા મળી છે આચાર્યશ્રી દ્વારા એ મુજબ બાલવાટિકામાં પ્રવેશ લઈને આજે એમનો પહેલો દિવસ હતો. એટલે શાળાએ મૂકવા એમના વાલી આવેલા, પણ શાળાએથી ઘરે જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા જે કરેલ હતી એ બસમાં જવા માટે અહીંથી શિક્ષકોએ બેસાડી. દીકરી બસમાં બેઠી, પણ પછી એની જાતે જ થોડી વારમાં બસમાંથી ઉતરી અને ચાલી નીકળે. આવું સીસીટીવીના માધ્યમથી અમારા સ્ટાફને જાણવા મળેલ. અમે શિક્ષણ સમિતિની ટીમ, સમગ્ર શિક્ષાની ટીમ અને સાથે સાથે પોલીસ વિભાગના જે સ્ટાફ છે એમને પણ જાણ કરી અને સઘન શોધખોળ હાથ ધરી. આ દરમિયાન દીકરીના ફોટા પણ શિક્ષકોના જે ગ્રુપ છે વિદ્યાર્થીઓના વાલીઓના એમાં તરત મોકલવામાં આવેલ અને અહીંયા જે દીકરી સીસીટીવીના આધારે અમને ખ્યાલ આવ્યો સ્ટાફને કે ભાઈ જે તરફ ચાલી નીકળી હતી એ તરફ શોધખોળ કરતા અને આ ફોટાના માધ્યમથી કેટલાક બાળકોને એ છોકરી દેખાયેલ અને એમને તરત જ શિક્ષકોનો સંપર્ક કર્યો બાળકી મળી આવતા અને તરત અહીંયા સુપ્રત કરેલ. પોલીસ સ્ટાફનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. અમારી સમગ્ર શિક્ષાની ટીમ જેણે સતત સર્ચ કરી અને બાળકીને શોધી કાઢી છે એ સૌને ધન્યવાદ આપું છું. અત્યારે દીકરીને એના માતા પિતાને હેમખેમ સુપ્રત કરવામાં આવી છે અને બીજો કોઈ અઘટિત બનાવ બન્યો નથી. કેટલા વાગે ગુમ થઈ અને કેટલા વાગે મળી, એટલા કલાકોની અંદર દીકરી ક્યાં હતી ને એ તમે તપાસ કરી? જી, સૌ પ્રથમ જે સીસીટીવીના આધારે અમારા જે વિગતો અમને મળે છે એ પ્રમાણે બસના જે લોકેશન હતા ડ્રોપ પોઈન્ટ્સ ત્યાં અમે જોયું અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે એક બસમાંથી નહીં પણ બસમાંથી જાતે જ ઉતરી અને અન્ય દિશામાં ચાલી નીકળી છે અને ઘરે નથી પહોંચી. એની જાણ 2:30 વાગે અમારા આચાર્યશ્રીને એના વાલી દ્વારા થઈ. ત્યારબાદ આચાર્યશ્રી એમની રીતે શોધખોળ કરી અને 5-1 વાગે શિક્ષણ સમિતિને આચાર્યશ્રી દ્વારા જાણ કરતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ. સાથે સાથે પોલીસની ટીમો પણ શોધખોળમાં લાગેલ. લાગે છે કે બસમાંથી ઉતરી ગઈ તો બસની બેદરકારી હોઈ શકે? હાલ તો અમારું જે ફોકસ હતું એ દીકરી હેમખેમ ઘરે પહોંચી જાય, મળી જાય એના ઉપર હતું. હવે પછીની જે કાર્યવાહી છે કે આ જે ઘટના બની તો જવાબદાર કોણ, એ પછી અમે અમારા તપાસને એના બાદ અમે કાર્યવાહી જો કરવાની થશે તો ચોક્કસ કરીશું. આપનો પરિચય? શાસનાધિકારી, નગર શિક્ષણ સમિતિ, વડોદરા. નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર એસ્ટેટ સુધી નવી પાણીની લાઇન નાખવાની કામગીરીમાં રૂટ બદલવાની દરખાસ્તને લઈને વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરીને દરખાસ્ત મુલતવી રાખવાની માંગણી કરી છે. તેમજ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે. મૂળ આયોજનના મુજબ નિમેટાથી નેશનલ હાઈવે બ્રિજ ક્રોસ કરીને આજવા ચોકડી મારફતે સીધી પાણીની લાઇન લાવવાની હતી અને તે માટે મંજૂરી પણ આપવામાં આવી હતી. જો કે હવે રૂટમાં ફેરફાર કરીને નિમેટાથી સયાજીપુરા નેશનલ હાઈવે જંકશનથી હાઈવેને સમાંતર નવા અતિથિ ગૃહ સુધી અને ત્યાંથી ડભોઈ દશાલાડ ભવન થઈ સરદાર એસ્ટેટ સુધી લાઇન લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. મહેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ સીધી લાઇનના બદલે
લાંબા અને વળાંકવાળા માર્ગે લાઇન લઈને જવાથી પ્રજા ટેક્સના પૈસાનો બિનજરૂરી ખર્ચ થશે. નવા રૂટમાં 3 સ્થળે 90 ડિગ્રીના વળાંકો આવતા હોવાથી પાણીના પ્રવાહ ઉપર પણ અસર થવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત આ ગ્રેવિટી આધારિત લાઇન હોવાથી રૂટ બદલવાના કારણે શહેરના પૂર્વ વિસ્તારને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આજવા ચોકડી બ્રિજની નીચેથી ત્રીજી પાણીની લાઇન નાખવાની મંજૂરી ન મળતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે મહેન્દ્રસિંહ રાઠોડે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને તકેદારી જરૂરી છે. આ સાથે તેમણે શહેરમાં પ્રજા ટેક્સના પૈસાથી વાવવામાં આવતા છોડના જતન અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા અનેક છોડ યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે સુકાઈ જતા હોવાથી તેને અંગે પણ આક્ષેપો કરતા તેમણે જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી. વિષય તો બહુ ખૂબ જ મહત્ત્વના છે. નવી ટીમ આવી છે એટલે નવી જે પ્રથમ જે આપણી સભા થવાની છે અને એના માટે સ્થાયી સમિતિની અંદર જે દરખાસ્તો મૂકવાના છે ને એજન્ડો કહેવાય. આ એવો એજન્ડો કે જેવી રીતે અમદાવાદ જઈએ ને અમદાવાદનો રિક્ષાવાળો 1 કિલોમીટરનો સફર હોય તમને ગોલ ગોલ ફેરવી અને 3 કિલોમીટર તમારું મીટર ચડાવે એવી રીતે એ જ અમદાવાદનો રિક્ષાવાળો લાગે છે કોન્ટ્રાક્ટર બનીને આવ્યો છે. નિમેટાથી આવતી પાણીની પાઇપલાઇન આજવા ચોકડી એટલે સયાજીપુરા ચોકડીથી સીધી સરદાર એસ્ટેટ આવી જોઈએ, પણ પોતાના કિલોમીટર વધારવા, પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા 9 કરોડ રૂપિયા અને 3 મહિના બીજા ફાળવ્યા છે. એટલે એને 4 બેન્ડ વાગે એટલે એ પાઇપલાઇન ભાઈ કાકા પાર્ટી પ્લોટ થઈ, સયાજીપુરા સર્કિટ હાઉસ થઈ અને એકતાનગર થઈ વાયા ફાયર બ્રિગેડ થઈને પાછું સરદાર એસ્ટેટ 4 રસ્તા લાવી એટલે 9 કરોડ રૂપિયા એક્સ્ટ્રા જાય. પાણીનું ગ્રેવિટી તૂટે એટલે આપણે પંપ એટલે બૂસ્ટર પંપ લગાડીને પાણીનું પ્રેશર બનાવવું પડે. એની ઇલેક્ટ્રિસિટી આ લોકો અભણ એન્જિનિયર અને પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા માટે પહેલાં રત્ના વેલજી છેતરી ગયો. ખબર નહીં એ કોનો જમાઈ હતો, એ આખા વડોદરાનો જમાઈ બની અને કરોડો રૂપિયા ખાઈ ગયો. પૂર્વ વિસ્તાર પાણીથી હેરાન પરેશાન થયું. પાછો બીજો એજન્ડો લાયા છે કે 1 કરોડ રૂપિયાના નવા છોડવા લાવવાના વાવવા માટે. હમણાં 6 મહિના પહેલાં 2 કરોડના છોડવા લાયા અને તમે જોયું જે મૂક્યા બધા સુકાઈ ગયા. અહીં ગાડી 10 રૂપિયાના 100 ગ્રામ ધાણા હોય તો અમે ઘરે નથી લઈ જતા ભાઈ, અને તમે લોકો છોડવા લાવીને કરોડો રૂપિયાના છોડવા સૂકવી નાખ્યા. આ બીજા 1 કરોડના લાવીશું. આ વડોદરાની જનતાના ટેક્સની કમાણીના પૈસા છે. અહીં પેટ કાપીને અમે ટેક્સ ભરીએ છીએ અને તમે લીલા લહેર કરો છો પોતાના કૌભાંડ કરવા માટે. વડોદરાની જનતા નહીં સાખી લે. મન ફાવે એવા ફતવા હવે આ લોકોને જાહેર નહીં કરવા દઈએ. એ આપ મીડિયા થકી અમે આ લોકોને વોર્નિંગ આપીએ છીએ. વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર સ્થિત ટીપી 22ના પ્લોટ નંબર 90ને લઈને વિશ્વામિત્રી બચાવ સમિતિએ વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સમિતિના એડવોકેટ શૈલેષ અમીન દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર તથા સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને પ્લોટની હરાજીની પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની માલિકીના અંદાજે 978 ચોરસ મીટર વિસ્તાર ધરાવતો આ પ્લોટ છેલ્લા 14 વર્ષથી કથિત દબાણ હેઠળ છે. સમિતિનો આક્ષેપ છે કે પ્લોટ ઉપર થયેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવાના બદલે હરાજી મારફતે તેને કબજેદાર તરીકે દર્શાવવામાં આવેલા યુસુફ મહેમૂદ ખાન પઠાણને ફાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એડવોકેટ શૈલેષ અમીને પોતાના પત્રમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તાજેતરમાં કરાયેલા અવલોકનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર જાહેર મિલકતો અને સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણોને કાયદેસર માન્યતા આપવાના કોઈપણ પ્રયાસો ન્યાયિક ભાવના વિરુદ્ધ ગણાય છે. આવી સ્થિતિમાં દબાણ હેઠળના પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા અનેક પ્રશ્નો ઊભા કરે છે. સમિતિએ સવાલ ઉઠાવ્યો છે કે જો પ્લોટ ખરેખર મહાનગરપાલિકાની માલિકીનો છે અને વર્ષોથી દબાણ હેઠળ છે તો અત્યાર સુધી દબાણ દૂર કરવા માટે અસરકારક પગલાં કેમ ભરાયા નહીં? સાથે જ હરાજીની પ્રક્રિયા પાછળની પારદર્શિતા અને કાયદાકીય યોગ્યતા અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવ સમિતિએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, હરાજી પ્રક્રિયા અટકાવવામાં આવે અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. હવે આ મુદ્દે મહાનગરપાલિકાનું શું વલણ રહે છે તેના પર સૌની નજર મંડાઈ છે. શૈલેષભાઈ, યુસુફ પઠાણને લઈને કોર્પોરેશન કાર્યવાહી નહીં કરતી, હવે તો કોર્ટે આદેશ પણ આપી દીધો. તમારી હવે શું માંગ? ભાજપનું આ 35 વર્ષનું શાસન યુસુફ ખાન, મહેમૂદ ખાન, પઠાણ ઉપર એટલું બધું મહેરબાન છે કે 12 વર્ષથી એનું દબાણ પ્લોટ નંબર 90 તાંદરજા ટીપી 22માં કરેલું છે. એનું દબાણ 14 વર્ષથી તોડતા નથી અને સામાન્ય પંચમહાલથી આવીને મજૂરી કરતા લોકો એક પ્લાસ્ટિક દોરી બાંધીને રહેતા હોય એવા લોકોના તોડવા નીકળી પડે છે. તો આટલું બધું મહેરબાન કેમ છે? 2024માં પણ અમે આ જ વાત કરેલી હતી અને આનું ગેરકાયદેસર દબાણ તોડવા માટેની માગણી કરેલી હતી. પરંતુ યુસુફ પઠાણ જ્યારે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં 2024માં ગયા હતા, જેનો નિકાલ થઈ ગયો 2025માં ને એની વિરુદ્ધમાં હુકમ થઈ ગયો, ત્યારે કોર્પોરેશન એમ કહેતું હતું કે સબજુડાઇઝ મેટર છે એટલે અમે આને હજી એક્શન લેતા નથી. હવે યુસુફ પઠાણ હારી જતા નામદાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પાસે એલપીએ મૂકેલી છે. એલપીએની પ્રથમ સુનાવણી 15 તારીખ એટલે 4 દિવસ પહેલા થઈ. ચીફ જસ્ટિસ સાહેબે એટલે બધા ખરાબ રીતે એની પર એક્શન લેવાની વાત ઓન રેકોર્ડ કહી છે. લાઈવમાં ટેલિકાસ્ટમાં દેખાયું પણ છે કે તમે જેટલા દિવસ વધારે બગાડશો એટલા વધારે તમે પેનલ્ટી ભરવાની થશે એવું પણ કહેલું છે. આમ છતાં પણ આ લોકોએ કોઈ એક્શન ના લીધા અને હવે કોર્પોરેશન જાણે યુસુફ ખાન, મહેમૂદ ખાન, પઠાણને બચાવવા નીકળી પડ્યું હોય એમ રાતોરાત એકદમ હરાજી ઊભી કરે છે, આ પ્લોટની કિંમત નક્કી કરે છે અને હરાજી માટેની તૈયારીઓ શરૂ કરે છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી જે આ મંજૂર કરવાની જઈ રહી છે અને મેયર સમગ્ર સભા મંજૂર કરવા જઈ રહી છે, ત્યારે એ લોકોને અમે પત્ર લખીને એક તાકીદ કરી છે કે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ ખૂબ કડક વલણ અપનાવતા હોય ને એને ખરાબ શબ્દોમાં એને જણાવી દેતા હોય યુસુફ ખાન પઠાણના વકીલને, તો આ એમનું જણાયેલી વસ્તુ જો તમે બારોબાર આપી દેશો તો નામદાર ચીફ જસ્ટિસ સાહેબનું એક અપમાન થશે કે કેસ ચાલતો નથી, તમે ડિમોલિશ કરતા નથી, લેતા નથી, તો હવે તમે ચાલુ કહેશે અને હરાજી પણ ના કરો. હવે આ કેસને પૂરો થઈ જાય પછી હરાજી કરજો અને એ બાદ જો કરશો તો નામદાર ચીફ જસ્ટિસનું માન પણ જળવાશે. ક્યાંક પેનલ્ટીની પણ વાત આવે છે. પેનલ્ટી તો આ પાલિકા તો કશું લેતી જ નથી. પાલિકામાં સ્થાયી સમિતિમાં એક ઠરાવ છે કે ટીપીનો ફાઇનલ પ્લોટ જ્યારે કોઈ વાપરે પાલિકાની માલિકીનો, ત્યારે 15 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી એની પર લાગત ભરવાની હોય છે. પ્રતિ દિવસ પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયાથી 40 રૂપિયા. આપણે મિનિમમ 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ગણીએ તો 978 ચોરસ મીટરનું પર યુસુફ ખાન, મહેમૂદ ખાન નું દબાણ છે ને આ દબાણને આજે 14 વર્ષ ગણીએ તો 7.5 કરોડ રૂપિયા એના પેનલ્ટી ના ભરવાના થાય કે દબાણની લાગતો ભરવાની થાય. આ ઉપરાંત જેમ ઘરવેરો ભરવાનો બાકી રહી જાય અને દંડનીય વ્યાજ લેવાય છે, ઉપરાંત દંડ લેવાય છે કે પેનલ્ટી લેવાય છે, આ બધું ગણવા જઈએ તો 7.5 કરોડ રૂપિયાથી ઉપર ઘણું પહોંચી જાય. આ પેનલ્ટી લીધા વગર આ સીધો એને હરાજી કરીને આપી દેવાની પેરવી કરી છે. એ પણ એક આ વડોદરા કોર્પોરેશનને નુકસાન કરવાની કોશિશ છે. અને ત્રીજી વાત એવી છે કે જ્યારે કોઈ પણ પ્લોટ પર દબાણ હોય તો દબાણવાળા પ્લોટની હરાજી થઈ શકે નહીં. એનું સૌથી પહેલાં દબાણ ક્લિયર કરવું પડે એવું કુદરતી ન્યાયના સિદ્ધાંત પણ કહે છે, ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ પણ એવું કહે છે. ત્યારે આનું દબાણ સૌથી પહેલાં દૂર કરવું જોઈએ અને ત્યાર પછી જ હરાજી કરવી જોઈએ. કેમ કે દબાણ હોય તો હરાજીમાં કિંમત આવતી નથી અને સિંગલ બિડર તરીકે આ જ્યારે યુસુફ પઠાણ પોતે આવીને ઊભો રહેશે ત્યારે એને સીધી આપી દેવાની પેરવી કરાતી હોય એવું લાગે છે. આ યુસુફ પઠાણ દ્વારા 2024માં લોકસભાની ચૂંટણી લડાઈ ત્યારે એને એફિડેવિટમાં આ પ્લોટ નંબર 90 જે કોર્પોરેશનની માલિકીનો છે એ 25% ભાગ પોતાની માલિકીનો છે એવું બતાવીને એફિડેવિટ કર્યું છે. એટલે ખોટું સોગંદનામું કરવું પણ ગુનો છે. જેથી અમે માત્ર આ 3 પાસે માગણી એવી કરી છે કે યુસુફ પઠાણના જે દબાણવાળો પ્લોટ છે એની હાલ પૂરતી હરાજી કરવી નહીં, એની પેનલ્ટી વસૂલવી, એનું નામદાર ચીફ જસ્ટિસ સાહેબનો હુકમ થવા દેવો અને આ દબાણ દૂર કર્યા બાદ જ હરાજી કરવી. પાલિકા ખાલી નોટિસ આપીને સંતોષ. પાલિકા
અસંખ્ય ફરિયાદો આવે ત્યારે માત્ર નોટિસ આપે છે. એક મને લાગે છે વર્ષે 1000 જેટલી નોટિસ આપતા હશે, પણ એક પણ એક્શન લેતા નથી. નોટિસ આપવાથી માત્ર આવકનું સાધન એમનું થઈ જાય છે ને 2 નંબરના ખિસ્સા ભરવા માટે નોટિસ આપી ને રૂપિયા આ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ લઈ આવતા હોય છે. વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ને ઝીરો ફેટિલિટી કોરિડોર તરીકે વિકસાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતનો અને તેના કારણે થતા મૃત્યુદરને શક્ય તેટલો ઓછો કરીને શૂન્ય સુધી પહોંચાડવાનો છે. ગુજરાતમાંથી પસાર થતા NH 48ના આશરે 492 કિલોમીટર લાંબા પટ્ટાને ઝીરો ફેટિલિટી કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ માટે સુરત, વડોદરા સહિત 11 જિલ્લાઓના કલેક્ટર, પોલીસ, RTO અને NHAIના અધિકારીઓ સાથે સતત સમન્વય બેઠક યોજીને માર્ગ સલામતીના વિવિધ પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં NH 48ના 46.5 કિલોમીટર લાંબા હિસ્સા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અકસ્માત પ્રવણ વિસ્તારોની ઓળખ કરીને ટૂંકા અને લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્પીડ મેનેજમેન્ટ, માર્ગ સુરક્ષા સુવિધાઓમાં વધારો અને જનજાગૃતિ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઝીરો ફેટિલિટી કોરિડોર કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનોની ગતિ ઉપર નિયંત્રણ અને હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહનોના નિયમનું પાલન અકસ્માતો અને મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનાવવા સતત ચેકિંગ અને કડક અમલવારી હાથ ધરવામાં આવશે. સલામત માર્ગો નિર્માણ માટે પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને શૂન્ય મૃત્યુદરનું લક્ષ્ય હાંસલ કરવા તમામ વિભાગો સાથે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ, અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ના બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે તમે પણ જોયું છે. આપણે એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેક કતારના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણા કાર્યક્રમ. એવી કઈ ગંભીર બાબત આવી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય MP શ્રી
ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને વિગરસ એન્ફોર્સમેન્ટ, એમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કર્યું છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ બધું સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટેશને રોડ સેફટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ છે. કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટેલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા સિટી શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. ધન્યવાદ. જે રીતે હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, કેવી રીતે કામગીરી કે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે ઓછામાં ઓછા અકસ્માતો થાય? આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્ત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો. વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. વડોદરા શહેરના હાર્દસમા સિટી વિસ્તારમાં આવેલા બાજવાડા શેઠ શેરી વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી વધુ સમયથી દૂષિત અને પીવા માટે અયોગ્ય પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વિસ્તાર પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના નિવાસસ્થાનની નજીક આવેલો હોવાથી મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે નળમાં આવતું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાથી તેનો પીવામાં ઉપયોગ લેવો મુશ્કેલ બની ગયો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક ભાજપા કાર્યકરો અને આગેવાનોએ પણ મહાનગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક ભાજપના અગ્રણી પાર્થ શાહે જણાવ્યું હતું કે શહેરીજનોને શુદ્ધ અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવાની જવાબદારી પાલિકા તંત્રની છે, પરંતુ તંત્ર આ મામલે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક સમસ્યાના ઉકેલ લાવી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
બીજી તરફ ભાજપાનો ગઢ ગણાતા વિસ્તારમાં જ પાણીની સમસ્યાને લઈને ઉગ્ર અસંતોષ જોવા મળતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો અને કાર્યકરો દ્વારા વધુ ઉગ્ર વિરોધ નોંધાવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજરોજ બાજવાડા સાઈડ શેરીમાં છેલ્લા 25 થી 30 દિવસથી વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટણીને સતત ફોન કોલ દ્વારા મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી કે બેન પાણી કાળું આવે છે, બેન પાણી ગંદુ આવે છે, પીવાનું પાણી આવે છે, પીવાનું પાણી આવતું નથી, સારું નથી આવતું. તેમ છતાં કોઈનો નિકાલ આવ્યો નથી. આજ રોજ તમે પાણીની હાલત અત્યારે જોશો, આપને બતાવું વિડીયોમાં, ફોટોગ્રાફીમાં લાવ્યો કે શું પરિસ્થિતિ. મેં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મોકલ્યું હતું. એમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબનો નંબર આપ્યો. તુવેર સાહેબને જાણ કરી કે 24 કલાકમાં થઈ જશે. એના નિષ્ણાત અધિકારી હેમલભાઈ રાઠોડ કરીને એ સાહેબે કીધું તમને 5 દિવસમાં કામ થશે. 25 દિવસ થયા, કામનો કોઈ નિકાલ નથી. તો શું અમારે પીવાના પાણીનો બી વેરો ભરવાનો અને બહારથી બોટલો પાણી બી લાવવાના? બરાબર. ને કોર્પોરેશન અધિકારીઓ કે તમારી જે થાય કરી લેજો. આ જ પરિસ્થિતિમાં રહેશે. તમારી જે થાય તમારે કરી લેવાની છૂટ છે. પહેલા વડોદરાના 4 દરવાજામાં 2 ટાઈમ પાણી આવતું હતું, સવારે 7 વાગે ને સાંજે 5:30 થી 7:30. અત્યારે એક ટાઈમ બી પાણી પૂરું કોર્પોરેશન નથી આપી શકતી. ને બી ફોર્સથી પ્રેશરાઇઝથી પાણી નથી આવતું. 30 મિનિટ પાણી આપે છે, 1 કલાકનું કહીને 30 મિનિટ પાણી આપે છે. તો શું પ્રજાને મૂર્ખ બનાવે છે અધિકારીઓ? ગાયકવાડના શાસનમાં વિધાઉટ પાણીની પ્રેશર લાઇન વગર, મશીન વગર પાણી 4 દરવાજામાં આવતું હતું. અને સક્શન મશીન મૂકવા પડે છે તો કશું સોલ્યુશન આવતું નથી. તો શું પ્રજાને મૂર્ખ સમજે છે? ખાલી વોટ લેવા માટે જ બતાવે છે કે વિકાસ વિકાસ વિકાસ. ક્યાં છે વિકાસ? આ પાણી પીશે કોર્પોરેશન અધિકારીઓ? નહીં તો બિસ્લરીની 10 વાળી બોટલ પીશે કેબિનમાં. તો આ પ્રજા માટે મોકલો તમે બોટલો. કેમ નથી મોકલતા? 5 દિવસ વેરો બાકી તો સીલ મારવા જાય છે. મૂર્ખ છે, પ્રજાને સમજો છો. બંધ કરી દેજો. 4 દરવાજાની પ્રજા છે. જે દિવસે વિપરશે ને તો દોડતા બી નહીં આવડે. સંકલનની બેઠક દરમિયાન ઉપસ્થિત રહેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સંજીવાડા ખાતે વહેતું નર કરીને એક સ્કીમમાં બિલ્ડરે બંધ કરી તેની ઉપર પ્લોટિંગ પાડી દીધું. એ બધી ફરિયાદો હતી. આ બાબતની તપાસ પણ કરવામાં આવી હતી. એમાં હકીકતો જણાઈ ત્યારે એસોસિએશનના અધિકારીઓએ પોલીસમાં ખાલી અરજી કરીને નોટિસ આપીને એ વ્યક્તિને ફરી કેનાલ ફરી જેવી હતી તેવી કરવા સૂચના આપી હતી. જ્યારે અમે જે તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું તે નથી થઈ ત્યારે કલેક્ટરે આજે 24 કલાકમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે. રેશનિંગની દુકાનોમાં જે ગડબડ ચાલે છે, થંભ માર્યા પછી જે અનાજ લોકોને મળવું જોઈએ તે અનાજ નથી મળતું, પાવતી નથી મળતી, તે આપવામાં નથી આવતી, આ બાબતનું પણ ધ્યાન દોર્યું છે. એ માટે પણ એક પુરવઠા સિવાયના અધિકારીઓની ટીમ બનાવી રેડો પણ કરવાની સૂચના અપાઈ છે. સાઠોદ અને નવા મારવા ખાતે માટી ખનનની જે ફરિયાદો થઈ છે તે બાબતનું ધ્યાન દોરાયું છે. ખનિજ વિભાગને આમાં મોટામાં મોટી પેનલ્ટી વસૂલ કરવા કલેક્ટરે સૂચના આપી છે. મહમ્મદપુરા ગામ છે ત્યાં આગળ મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓને ભણવું પડે છે તે બાબતનું ધ્યાન દોર્યું છે. મદ્રેસાના સ્થાને કોઈ મકાન ભાડે લઈને વિદ્યાર્થીઓને ભણાવાય તે બાબતની પણ કલેક્ટરને ધ્યાન પર લીધું છે. કુંઢેલાનો રસ્તો બંધ કરી અંડરપાસ બનાવવાની કામગીરી ન થઈ હોય તેનું ધ્યાન દોરાયું છે. કલેક્ટર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, તેમનો આભાર માનું છું તેમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું. દેગુવાડા ખાતે બેતું નોર કરીને જે સ્કીમ છે એ બિલ્ડરે આખી એસએસએનએલની કેનાલ બંધ કરી દીધી ને એની પર પ્લોટિંગ પાડી દીધું ને એ બધી જે ફરિયાદ હતી આ બાબતની તપાસ પણ કરવામાં આવી. એમાં હકીકતો જણાઈ ત્યારે એસએસએનએલના અધિકારીઓએ પોલીસમાં ખાલી અરજી કરીને નોટિસ આપીને એ વ્યક્તિને ફરી કેનાલ જેવી હતી એવું કરવાની સૂચના આપી છે. જ્યારે અમે પોલીસ ફરિયાદ કરવાનું કીધું હતું જે તે સમયે એ નથી થઈ ત્યારે કલેક્ટર આજે 24 કલાકમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે. રેશનિંગની દુકાનોમાં જે ગડબડ ચાલે છે, થંભ માર્યા પછી જે અનાજ મળવું જોઈએ લોકોને અનાજ નથી મળતું, પાવતી નથી આપવામાં આવતી, આ બાબતનું ધ્યાન દોર્યું છે. એ માટે પણ એક પુરવઠા સિવાયના અધિકારીઓની ટીમ બનાવીને રેડો પણ કરવાની સૂચના આપવામાં આવી છે.
સાંઠોદ અને નવા માળવા ખાતે માટી ખનનની જે ફરિયાદો છે એ બાબતનું ધ્યાન દોરવામાં આવી છે અને ખાણ ખનિજ વિભાગને આમાં મોટી પેનલ્ટી વસૂલ કરવા કલેક્ટરે સૂચના આપી છે. અમારે ત્યાં હિંમતપુરા ગામ છે, ત્યાં આગળ મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓએ ભણવું પડે છે તે બાબતનું ધ્યાન દોર્યું છે અને મદ્રેસાની જગ્યાએ કોઈક મકાન ભાડે લઈને વિદ્યાર્થીઓને ભણતર આપવામાં આવે એ બાબતનું પણ કલેક્ટરે ધ્યાન પર લીધું છે, કારણ કે હિન્દુ ધર્મનો વિદ્યાર્થી મદ્રેસામાં મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવામાં આવે ત્યાં જઈને ભણે એ ખૂબ જ ગંભીર બાબત હોય. આ બાબતનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. કુંડેલાનો જે રસ્તો બંધ કરીને અંડરપાસ બનાવવાનો તો 1 વર્ષથી એમાં કોઈ કામગીરી ના થઈ હોય એનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જો 15 દિવસમાં એ લોકો કામગીરી નહીં શરૂ કરે તો કલેક્ટરે એનઓસી પાછું લઈને એ રસ્તો લોકો માટે ચાલુ કરવાની પણ સૂચના આપી છે. એટલે કલેક્ટર તરફથી ખૂબ જ હકારાત્મક અમને પ્રતિસાદ મળ્યો છે. હું એમનો આભાર પણ માનું છું અને આ તમામ ગંભીર પ્રશ્નો છે એને ગંભીરતાથી લેવા. વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. કલેક્ટર અનિલ ધામલિયાના અધ્યક્ષસ્થાને આજરોજ સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે આજે બેઠકમાં કલેક્ટરશ્રીને 2 વાતને લઈને ધન્યવાદ આપ્યા છે કે સયાજીગંજ વિધાનસભાનું હોમિયોપેથી અને આયુર્વેદિક ક્લિનિક જે સરકાર પાસે છેલ્લા વર્ષથી માંગણી હતી, જે ટેન્ડર પ્રોસેસ થઈ હવે શરૂ થવાના આરે છે. કેટલાક દબાણો તોડવાના છે અને આવના વીકમાં ખાતમુહૂર્ત કરીને ઝડપથી કરી શકવાના છે. એવું જ બીજું કામ હતું લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં જે વારંવાર ફોલ્ટ થાય છે, લાઇટો જતી રહે છે. જે લક્ષ્મીપુરા ગોરવાનો વિસ્તાર છે એની અંદર લાઇટો જવાની વારંવાર ઘટના બનતી હતી. ત્યારે છેલ્લા વર્ષથી એની પણ માંગણી કરતા હતા. ત્યારે જેટકો દ્વારા કોર્પોરેશનમાં અંતિમ તબક્કામાં એ અંકોડિયા ખાતે સબ ડિવિઝનમાં નવું ઊભું થઈ શકે એના માટેનો પ્રોસેસ છે તે પૂર્ણ થયો છે. ટૂંક જ સમયમાં ત્યાં પણ પૈસા ભરીને જમીન ફાળવણી થશે. ત્યાં પણ કામ ચાલુ કરીને માર્ચ 2027 સુધીમાં આ કામ પૂરું થાય અને આવતા ઉનાળામાં આવી લાઇટો જવાની ઘટના ખૂબ ઓછી થઈ જાય એ દિશામાં પણ કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે. હરિપુરા ગામનો એક પ્રશ્ન હતો જ્યાં 150થી વધુ મકાનોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં હવે સ્પેશિયલ કેમ્પ કરીને રાશન કાર્ડ KYC કરી આધાર કાર્ડ કેમ્પ કરી એ ભાગની અંદર પુનઃ રાશન મળતું થાય એ દિશાની અંદર પ્રયત્નો કરાશે. કલેક્ટરની જમીન ઉપર ઝૂંપડપટ્ટી આવેલીઓ છે. ઝૂંપડપટ્ટી ફ્રી વિસ્તાર બનાવવા સર્વે મકાન આપવા પડે તે માટે સર્વે થાય અને કોર્પોરેશન સ્પેશિયલ દરખાસ્ત કરી કલેક્ટર એમાં વિનામૂલ્યે અથવા નહિમત મૂલ્યે આ જગ્યા મેળવી PMAY દ્વારા લોકોને મકાન મળે એ દિશામાં માંગણી કરી છે. ST ડિપાર્ટમેન્ટ માટેની જગ્યા જે રેસકોર્સ વિસ્તારમાં આવેલી છે ત્યાં નવું બસ સ્ટેન્ડ મળે તેવું આજે પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી છે. જે અમારો હરિપુરા ગ્રામનો પ્રશ્ન હતો, ત્યાં 150થી વધુ મકાનોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં હવે સ્પેશિયલ કેમ્પ કરીને રાશન કાર્ડ KYC આધાર કાર્ડ કેમ્પ કરીને એ ભાગની અંદર પણ આ લોકોને પુનઃ રાશન મળતું થાય એ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવનાર છે. અમારી નવી 2 માગણીના આધાર પર, એટલે કે સયાજીગંજ વિધાનસભામાં મોટા ભાગની કલેક્ટરની જમીન પર ઝૂંપડપટ્ટી આવી છે. હવે સયાજીગંજ વિધાનસભામાં ઝૂંપડપટ્ટી મુક્ત વડોદરા શહેર જો આપણે બનાવવું હોય તો એમને બધાને મકાન ફાળવવા પડે. તો આ મકાન ફાળવણી માટે ત્યાં સર્વે થાય અને કોર્પોરેશન સ્પેશિયલ દરખાસ્ત કરીને કલેક્ટરશ્રી એમાં વિનામૂલ્યે અથવા તો નહિવત મૂલ્યે આ જગ્યાઓ મેળવી અને ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને મકાનો મળે એ દિશાની અંદર અમે માગણી કરી છે. અને એવું જ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં ST વિભાગની જગ્યા આવી છે, ત્યાં નવું બસ સ્ટેન્ડ મળે એવી આજે પ્રથમ વખત અમે રજૂઆત કરી છે. એનો સર્વે થાય, સરકારમાં રજૂઆત થાય અને આજથી એની માગણી આજે અમે કરી છે કે ભાગ પર જે જૂના આવાસ છે એને તોડીને ત્યાં જગ્યા ખુલ્લી કરીને પશ્ચિમ વિસ્તારમાં એક નવું બસ ડેપો ઊભું કરી શકાય એ દિશાની અંદર આજે અમે માગણી કરી છે. અધ્યક્ષસ્થાને આજે સંકલનની બેઠક મળી હતી. તેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રજૂઆત કરી હતી.
જેમાં અત્યારે ખેડૂતોને લાઇટની જરૂર હોય, ઉનાળામાં જે મેન્ટેનન્સ કરવાનું હોય તે કરી ન શક્યા, જેના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. જે રીતે પોર જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિસિટી વારંવાર ખોરવાતી હોય છે, ઘણા બધા ખેડૂતોને ગામડાઓની જે ફરિયાદો હતી એના અનુસંધાને તાત્કાલિક ધોરણે એનું મેન્ટેનન્સ કરી પૂરી વીજળી મળે એ માટેની રજૂઆત કરતા તમામ અધિકારીઓને સૂચના અપાઈ હતી. નર્મદા કેનાલોમાં જે પ્રશ્નો હતા તેમાં ઘણી કેનાલો ચાલતી નથી, ત્યાં ખેડૂતોને અવર જવર માટેનો રસ્તો ખુલ્લો કરવા માટેના પ્રશ્નો હતા. પ્રવાસન યાત્રાધામના જે પ્રશ્નો હતા, પૌરાણિક મંદિરો છે એ વિસ્તારોમાં આવેલી વાવો છે, પ્રવાસન યાત્રાધામ નિગમ દ્વારા ફરી રિપેર કરી યાત્રાધામનો વિકાસ થાય એ રીતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે પણ કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય તેને લઈને પણ સૂચના અપાઈ છે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્યારે જિલ્લા સંકલનની અંદર આજે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે જે મિટિંગ હતી એની અંદર જે અમારા વિસ્તારના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની અંદર ખાસ કરીને ગુજરાત વિદ્યુત બોર્ડ જીઈબીના પ્રશ્નો હતા કે અત્યારે ખેડૂતોને લાઇટની તાતી જરૂર હોય અને ઉનાળાની અંદર મેન્ટેનન્સ જે કરવા જેવું હતું કરી નથી શકે, એને કારણે વારંવાર વીજ ખોરવાય છે. એ જે પોર જીઆઈડીસીના ઇલેક્ટ્રિસિટી વારંવાર ખોરવાતી હોય અને ઘણા બધા ખેડૂતોના ગામડાઓની જે ફરિયાદો હતી એના અનુસંધાને તાત્કાલિક ધોરણે એનું મેન્ટેનન્સ કરી અને પૂરતી વીજળી મળે એ માટેની તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નર્મદા કેનાલોના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની અંદર ઘણી બધી કેનાલો એવી છે કે જે ચાલતી નથી ત્યાં ખેડૂતોને અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા માટે હવે એ પ્રશ્નો હતા. પ્રવાસન યાત્રાધામના આજે જે મિટિંગ હતી એના ઘણા વર્ષો પૌરાણિક મંદિરો છે, ઘણી બધી વિસ્તારોમાં આવેલી વાવો છે, એનું પ્રવાસન દ્વારા ફરીથી એનું મેન્ટેનન્સ કરી અને રિપેરિંગ કરી અને યાત્રાધામનો વિકાસ થાય એ રીતેના મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, સિંચાઈ વિભાગને લગતા અને પ્રી મોન્સૂનની કામગીરી શું આજે પ્રી મોન્સૂનની કામગીરી અમારા ગ્રામ્ય કક્ષાએ તો લગભગ પંચાયતોને તમામ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે, પરંતુ જે મારા વિસ્તારની અંદર આ કરજણ નગરપાલિકા જે છે એની અંદર પણ ચીફ ઓફિસરને સૂચનામાં આપવામાં આવી છે કોઈ પણ જગ્યાએ પાણીનો ભરાવો ના થાય એ રીતે તમામ જે કંઈક કાર્યવાહી કરવા જેવી હોય તે કરવાની સૂચના આપી છે. સંકલનની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂ કરેલ રજૂઆતો સંદર્ભે જણાવ્યું હતું કે અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, કેમ કે પાણી ઢોળું આવે છે. ફ્રેન્ચવેલ બનાવવાની જરૂર હોય, ફ્રેન્ચવેલ બનાવવો જરૂરી છે. કોટંબી ગામની અંદર કોટંબી જરોદની અંદર જે રોડ છે એની ઉપર જીબીએ હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે. જરોદના વિદ્યાર્થીઓ હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે, ઘણી વખત અકસ્માત બનતા હોય છે. એટલે આ બંને થાંભલાઓ જે સરકારી થરાબો છે તેની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદ કોટંબીનો તાત્કાલિક ચાલુ કરવો જોઈએ. ખેડૂતોના પૈસા જવાર માટેના પ્રશ્નો હતા, તેમને જૂના પરિપત્ર પ્રમાણે ખરીદી કરી લીધી છે, પણ સ્તંભ નહીં આપવાથી પરિપત્ર બદલાઈ જવાથી એ લોકોના પૈસા અટવાઈ જવાથી તે માટે પૈસા વહેલી તકે ચૂકવી દેશો તેવી ખાતરી આપી છે. બસ સ્ટેન્ડ વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરવાના પ્રશ્નો વિશે પણ રજૂઆત કરી છે. કરચિયાના ખેડૂતોના વળતરનો જે પ્રશ્ન છે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને વળતર અપાશે. કાંસના કામો જે કંઈ બાકી રહ્યા છે તેની પણ રજૂઆત કરી છે. CSRના મુદ્દામાં પણ પ્રપોઝલ મોકલવા જણાવ્યું હતું. સાથે જ અકસ્માત નિવારણ માટેના મુદ્દે પણ જરૂરી ચર્ચા થઈ હતી, જે સંદર્ભે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. તો મેઇન મુદ્દો હતો અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, ડોળું પાણી આવે છે. તો ફ્રેન્ચવેલ બનાવવાની જૂની માંગણી હતી, એની વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરીને ફ્રેન્ચવેલ બનાવવો જોઈએ. અમારા કોટંબી ગામની અંદર કોટંબી જરોદ વચ્ચેનો જે રોડ છે એની ઉપર જીબીએ હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે, એટલે જરોદના વિદ્યાર્થીઓને હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે. ઘણી વખતે ખૂબ મોટા અકસ્માતો બનતા હોય છે, એટલે આ બંને થાંભલાઓ
જે સરકારી ખરાબો છે એની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદવા કોટંબીનો તાત્કાલિક આ પુલ હટાવીને ચાલુ કરવો જોઈએ. અમારા ખેડૂતોના જે પૈસા જુવાર માટેના પ્રશ્નો એક ઘણો 11 ખેડૂતોનો મોટો પ્રશ્ન હતો. એ લોકોએ જૂના પરિપત્ર પ્રમાણે જુવારની ખરીદી આ લોકોએ કરી લીધી હતી, પણ સ્તંભ નહીં આપવાથી પરિપત્ર બદલાઈ જવાથી એ લોકોના પૈસા અટવાયેલા હતા. એનો આજે ખાતરી આપી છે કે ભાઈ એ પૈસા પણ અમે વહેલી તકે ચૂકવી દેશું ને એનો પણ પ્રશ્નનો હલ થઈ ગયો છે. બીજા બધાએ જે કંઈ અમારા વિસ્તારના નાના મોટા બસ સ્ટેન્ડોના પ્રશ્નો, વિદ્યાર્થી માટે બસો ચાલુ કરવાના પ્રશ્નો, એ બધામાં બસો ચાલુ કરી આપી છે જૂના પ્રશ્નોમાં. એટલે આજે આ બધાય વિશેષ જે અમારા કરજિયાના ખેડૂતોનો પ્રશ્ન છે, ઘણા સમયથી એમને વળતર મળ્યું નથી, એ વળતર માટેનો પ્રશ્ન હતો. એ વળતર માટે રિફાઇનરીએ પ્રોસેસ કરીને દિલ્હી ફાઇલ મોકલી આપી છે. વહેલી તકે એનું પ્રોસેસ પ્રક્રિયા પૂરી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવશે. કાંસના કામો જે કંઈ બાકી રહી ગયા છે એની પણ રજૂઆત હતી. એમાં પણ એ લોકોએ કીધું છે કે આ અમુક જગ્યાએ કામ ચાલુ છે ને જે જગ્યાએ બાકી છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવશે. CSRના મુદ્દાઓમાં એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ તમારી પ્રપોઝલો હોય એ અમને મોકલજો, કારણ કે અમારા ખંધા ગામના લોકોએ જમીન આપી ત્યારે CSR ફંડ આજુબાજુના ગામમાં વાપરવાનું એવું જીબીના અધિકારીઓ સાથે એગ્રીમેન્ટ થયેલો છે અને અત્યારે કોઈ પણ જાતનું ફંડ ફાળવવામાં નથી આવતું. એટલે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આ પ્રપોઝલ મોકલો અને એ પ્રપોઝલ ઉપર અમે વિચારણા કરી અને કામો ચાલુ કરાવો. પ્રવાસનની પણ મિટિંગ મળી હતી. પ્રવાસનના મિટિંગમાં મારા શેરખી રવિભાણ મંદિર, અનગઢ ખાતે રામજી મંદિર, મહારુદ્ર મહાદેવ મંદિર માળોદર અને કોટણા બીચ, આ બધાય કામો પ્રગતિમાં છે. ટેન્ડર પ્રક્રિયા બાકી છે. એટલે ટૂંક સમયમાં આની પ્રક્રિયા પૂરી કરીને ટેન્ડર કરીને વહેલી તકે કામો ચાલુ થાય એવી આજે રજૂઆત કરવામાં કોટંબી પાસે અકસ્માત થયો હતો, દુઃખદ મૃત્યુ થતા 8 જેવા. તો જે રોડ ભયજનક છે તો એ રોડ પહોળો કરવા માટે અને ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત થાય એના માટે શું? એના માટે થઈને આજે પણ પોલીસ કમિશનર જોડે પણ મિટિંગ હતી અને એની અંદર પણ નિર્ણય લેવાયો છે કે જેટલી જગ્યાએ એક્સિડન્ટ ઝોન છે એના માટે જે કંઈ બ્લેક સ્પોટ છે એનું વહેલી તકે જે કંઈ રસ્તા પહોળા કરવાના હોય કે જે કંઈ એના માટે થઈને એક્સિડન્ટ નિવારણ માટે જે કંઈ કામ કરવાનું થાય એની કમિશનરશ્રીએ પણ ખાતરી આપી છે. RNB સ્ટેટે અને RNB નેશનલ હાઈવેએ પણ આજે અમને ખાતરી આપેલી છે. પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા સંકલન બેઠક સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે આજની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં વડોદરા મહાનગરપાલિકાનું ગટરનું જે દૂષિત પાણી છે તે સમિયાલા થઈને પાદરા તાલુકામાં નદીમાં જાય છે. ત્યાં સોખડા પાસે વરસાદી પાણીમાં તે મિક્સ થાય છે અને અટવાઈ જાય છે, જેથી પાટોદ પાસે નવું નાળું બનાવીને પાણીનો નિકાલ થાય, જેથી આ વિસ્તારમાં વરસાદી અને ગટરનું પાણી ભરાઈ ન રહે તેના માટે આયોજન કરવાનું જણાવ્યું છે. ચાણસદ ગામે MGVCLની વીજ લાઇન કે જે દિવસમાં એકવાર અને અઠવાડિયામાં લગભગ દિવસના અંતરે ટ્રીપ થઈ જાય છે, તેના માટે તેનું આગોતરું આયોજન કરવા માટે MGVCLને જણાવવામાં આવ્યું છે. પાદરા તાલુકાના પાવડા ગામે મોબાઈલ નેટવર્ક આવતું નથી, જેથી વારંવાર રજૂઆતો હોય છે, તો તેના માટે સર્વે કરીને જે તે એજન્સીને દરખાસ્ત કરવા માટે પણ આજે જણાવાયું છે. પાદરા જંબુસર રોડ જે બનીને તૈયાર છે, પરંતુ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરવામાં આવતું નથી, જેથી આ રોડની બંને બાજુની જગ્યા પર વરસાદી પાણીના નિકાલ માટે જણાવ્યું છે. જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક આજે કરવામાં આવી હતી, જેમાં પાદરા તાલુકાના મુખ્ય 2 કામો, જેમાં રણુ ગામ ખાતે તુલજા માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં તળાવના ડેવલપમેન્ટ માટે અંદાજિત 3 કરોડ રૂપિયાનું કામ મંજૂર થયું છે અને ગણપતપુરા ગામ ખાતે કલ્પવૃક્ષ જે પૌરાણિક કલ્પવૃક્ષ છે ત્યાંના પણ કામ મંજૂર થયા છે. આમ બંને કામની ડિઝાઇન બનાવી પ્રેઝન્ટેશન હતું, જેનું આગામી આયોજન કરી કામ શરૂ કરાશે. ટ્રાફિક જામને મુદ્દે પણ રોડ વાઇન્ડિંગ કરવા, ટ્રાફિક પોઈન્ટ મૂકવા સહિતના મુદ્દે રજૂઆત કરાઈ હતી. આજની સંકલનની બેઠકમાં મારા મુખ્ય પ્રશ્નોમાં
વડોદરા મહાનગરનું ગટરનું પાણી જે સમેલા થઈ અમારા પાદરા તાલુકામાં સોખડા થઈને નદીમાં જાય છે, તો ત્યાં સોખડા પાસે વરસાદી પાણીમાં મિક્સ થાય છે અને પાણી અટવાઈ રહે છે, જેના કારણે પાટોદ પાસે નવીન નાળું બનાવીને પાણીનો નિકાલ વહેલી તકે થાય, જેથી કરીને સોખડા વિસ્તારમાં આ વરસાદી અને ગટરનું પાણી ભરાઈ ના રહે તે માટેનું આયોજન કરવા માટે જણાવ્યું છે. સાથે જ ચાણસદ ગામે MGVCLની વીજ લાઇન કે જે દિવસમાં એકવાર અને અઠવાડિયામાં લગભગ દિવસના આંતરે ટ્રીપ થઈ જાય છે, તેના માટે તેનું આગોતરું આયોજન કરવા માટે MGVCLને જણાવવામાં આવ્યું છે. તેમજ પાદરા તાલુકાના પાવડા ગામ ખાતે મોબાઈલ નેટવર્ક આવતું નથી, જેથી કરીને વારંવાર અમારી રજૂઆત હોય છે, તો તેના માટે સર્વે કરીને જે તે એજન્સીને દરખાસ્ત કરવા માટે પણ આજરોજ જણાવવામાં આવેલું છે. સાથે જ પાદરા જંબુસર રોડ કે જે બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરવામાં આવ્યું નથી, જેથી કરીને આ રોડની બંને બાજુ એ જગ્યા ઉપર વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવા માટે જણાવવામાં આવેલું છે. અને જિલ્લા આયોજનની બેઠક, જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક આજરોજ કરવામાં આવી હતી, જેમાં અમારા પાદરા તાલુકાના મુખ્ય 2 કામો રણુ ગામ ખાતે તુલજા માતાનું મંદિર આવેલું છે, ત્યાં તળાવના ડેવલપમેન્ટ માટે અંદાજિત 3 કરોડ રૂપિયા મંજૂર થયા છે. અને ગણપતપુરા ગામ ખાતે કલ્પવૃક્ષ, જે પૌરાણિક કલ્પવૃક્ષ છે, ત્યાંના પણ કામ મંજૂર થયેલા છે. આ બંને કામની ડિઝાઇન બનાવીને પ્રેઝન્ટેશન હતું, જેનું કામ આગામી આયોજન થઈને શરૂ કરવામાં આવશે. બિલ ખાતે વારંવાર તમે રજૂઆત કરી છે, ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, એ પ્રશ્નો નિવેડો આજ દિન સુધી આવ્યો નથી. એ રજૂઆત ક્યાં અટકી છે? પાદરા વડોદરા રોડ ઉપર મુખ્ય 2 પોઈન્ટ છે કે એક ભાયલી બાબા માર્બલ સમન્વય સ્ટેટસ છે ત્યાં, અને બીજું જે નવો એક્સપ્રેસવે બન્યો છે ત્યાં અમારે મુખ્ય ટ્રાફિક જામ થાય છે. તો એક્સપ્રેસવે ઉપર ટર્નિંગ લેવા માટે, આજુબાજુ રોડ વાઇડિંગ કરવા માટે, ટ્રાફિક પોઈન્ટ મૂકવા માટેનું આજરોજ આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે. અને બાબા માર્બલ સમન્વય સ્ટેટસવાળો જે એરિયા છે તે VMCની હદ વિસ્તારમાં લાગે છે, તો તેના માટે VMCને પણ જણાવવામાં આવ્યું છે. ઓકે.